અમદાવાદના વટવા વિસ્તારમાંથી ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે। 7 થી 8 લોકોએ ભેગા મળીને એક વ્યક્તિ પર હિંચકારો હુમલો કર્યો અને અગમ્ય કારણોસર આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને લઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। વટવા વિસ્તારની આ ઘટના કે જ્યાં હત્યા કરવામાં આવી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। 7 થી 8 લોકો ત્યાં આગળ આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને ત્યાં હાજર રહેલા લોકો દ્વારા આખી જે ઘટના છે તે જોવામાં આવી હતી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ તરફ માવઠા વચ્ચે અરવલ્લીના મેઘરજ યાર્ડની બેદરકારી સામે આવી છે। માવઠાથી ખુલ્લામાં રાખેલ પાક પાણીમાં પલળી ગયો અને પાકને ખુલ્લામાં ન રાખવાની સૂચના છતાં પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ખુલ્લામાં રાખેલ મગફળીની બોરીઓ પલળી ગઈ। તો સોયાબીન, ચણા, ઘઉં સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। કમોસમી વરસાદથી યાર્ડમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આજે વરસાદ અરવલ્લી જિલ્લામાં ફૂલ વરસાદ પડ્યો, મગફળીનું બહુ નુકસાન કર્યું છે। પોણી હજી ભરાઈ રહ્યું છે કોથળા ઉપર અને હજી મગફળી કોઈ તોલાઈ નથી અને ટ્રેક્ટરમાં પોણી ચાદરો નાખી દીધા ઉપર પણ હજી પલળી નથી, પણ આજે નીચેના પડી છે બધી પલળી ગઈ છે મગફળી। આ તરફ માવઠાની આગાહી અને સૂચના છતાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે। અરવલ્લીના ભિલોડા માર્કેટયાર્ડની બેદરકારી સામે આવી છે અને જેના કારણે પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સૂચના છતાં પણ ખુલ્લામાં કૃષિ પાક પડી રહ્યો હતો અને ખુલ્લામાં પડેલ કપાસ, મગફળીનો પાકને નુકસાન ગયું છે। ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં પડેલો તૈયાર પાક પલળી ગયો છે અને ખુલ્લામાં પડેલા કપાસ, મગફળીના પાકને નુકસાન સર્જાયું છે। આજે વહેલી સવારે પડેલા માવઠા બાદ કૃષિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। રાત્રે કમોસમી વરસાદ આવવાથી ભારે મગફળી પલળી ગઈ, પછી બાજુમાં કપાસ પલળી ગયો અને ભારે નુકસાન થઈ ગયું છે। 5 લાખનું નુકસાન થઈ ગયું છે। તો માવઠાની આગાહી જે કરવામાં આવી હતી તેને લઈને આગોતરા જ સૂચના આપવામાં આવી હતી કે વરસાદ આવવાનો છે, તેના કારણે જે કૃષિ પાક છે તે વ્યવસ્થિત મૂકવામાં આવે, પરંતુ યાર્ડમાં વ્યવસ્થિત રીતે પાક ન મુકાતા પાકને નુકસાન ગયું છે। અને આ મેઘરજ માર્કેટ યાર્ડના એક તરફ દ્રશ્યો અને બીજી તરફ ભિલોડા માર્કેટ યાર્ડના દ્રશ્યો કે જ્યાં બંને તરફ જે કૃષિ પાક છે તે પલળી ગયો છે અને વરસાદ આવવાને કારણે પાકને નુકસાન ગયું છે।